તો ગાંધી આશ્રમમાં ગાંધીજીના જીવન સાથે સંકળાયેલી અનેક યાદોની વસ્તુઓની સાચવણી કરવામાં આવી છે, પરંતુ ગાંધીજીની ખૂબ જ પ્રિય બૌદ્ધ ભિક્ષુકી ભેટમાં આપેલી 3 વાનરની પ્રતિકૃતિ ચોરી થઈ ગયાની વાત સામે આવી છે। આ અંગે જીએસટીવીએ વિસ્તૃત અહેવાલ રજૂ કરીને હકીકત સામે લાવ્યું છે। ત્યારે હવે ગાંધી આશ્રમમાં સુરક્ષાનો વધારો કરવામાં આવ્યો છે। આશ્રમવાસીઓ સુરક્ષા માટે 100 વર્ષે જાગ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે। અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમમાં વર્ષોથી કોઈ વિશેષ સુરક્ષાનું આયોજન નહોતું, પરંતુ ગાંધીજીના 3 વાંદરાની પ્રતિકૃતિની ચોરી થયા બાદ ગાંધી આશ્રમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો। અહિંસાના પૂજારીએ જાપાનીઝ બૌદ્ધ ભિક્ષુકે ભેટમાં આપેલી 3 વાનરની પ્રતિકૃતિના સંદેશને પોતાના જીવનમાં ઉતાર્યો હતો। ગાંધીજીની વસ્તુઓની ચોરીના બનાવને લઈને આશ્રમવાસીઓએ ગાંધીજીના મેજને લાકડાથી કોર્ડન કરી દીધું, જે 100 વર્ષમાં પ્રથમ વખત આ રીતે ગાંધીજીની વસ્તુઓની સુરક્ષા વધારવામાં આવી। પણ જૂની તસવીરમાં જોઈએ તો આ જગ્યાએ કોઈ પણ પ્રકારનું કોર્ડન પણ નહોતું। લોકો ગાંધીજીની વસ્તુઓને સ્પર્શ પણ કરી શકતા, પણ 3 વાનરોની પ્રતિકૃતિ ગુમ થયા બાદ લાકડાની રેલિંગ લગાવવામાં આવી છે। વાત કરીએ તો આ જે બાપુજીનું મેજ છે, ચરખો છે, જેને નવા લાકડાની ફ્રેમથી કોર્ડન કરી દેવામાં આવી છે અને આ કોર્ડન કરી દેવામાં આવી છે। આપણે પૂછીએ, મારી સાથે આશ્રમવાસી પણ જોડાઈ ચૂક્યા છે, આપણે એમને પૂછીએ। હા દિમતભાઈ, બતાવશો કે આ ક્યારે કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને કયા કારણોસર કોર્ડન કરવામાં આવ્યું છે? આ એ કારણથી કોર્ડન કરી દેવામાં આવ્યું છે કે બાપુને એક જાપાની સાધુએ 3 વાંદરા આપ્યા હતા, એની ચોરી થઈ ગયેલી છે, એટલા માટે આ લાકડાની ફ્રેમને કોર્ડન કરી અને 2 દિવસ પહેલાં મૂકી દેવામાં આવ્યું છે, કારણ કે ગાદી પર કોઈ બેસી ના શકે, ચરખાને કોઈ ખરાબ ના કરી શકે। એટલે 100 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બાપુના રૂમમાં બાપુની જે ગાદી છે એને કોર્ડન કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો 100 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બની રહ્યું છે કે બાપુની કોઈ પણ વસ્તુ છે જેને સાચવવા માટે કોર્ડન કરી દેવામાં આવી છે। જીએસટીવી પર 3 વાનરોની પ્રતિકૃતિ ચોરી થયાના અહેવાલ પ્રસારિત થયો તો આશ્રમવાસીઓએ ચોરીની આ ઘટના અંગે દુઃખની લાગણી સાથે ઇતિહાસનું અને વારસાનું અપમાન પણ ગણાવ્યું હતું। ગઈકાલે જ્યારે મેં જીએસટીવીના ન્યૂઝ જોયા ત્યારે મને એવું સમાચારમાં સાંભળવા મળ્યું કે આપણે ગાંધી આશ્રમના બાપુના રૂમમાંથી 3 વાંદરા જે આપણને બૌદ્ધ ભિક્ષુકે આપણને ગિફ્ટમાં આપ્યા હતા એ ચોરી થઈ ગયા છે, તો અમે અત્યારે એની મુલાકાત લેવા આવ્યા હતા। ગાંધીજીના જીવન મૂલ્યોની જાળવણી તો કરી શકાય નથી, ત્યારે તેઓની વસ્તુઓની સાચવણી યોગ્ય રીતે થાય તે ખૂબ જ જરૂરી છે। આશ્રમમાંથી રેપ્લિકા ગુમ થઈ છે તે મુદ્દે આશ્રમવાસીઓએ ગાંધીજીના કક્ષને ફરતે લાકડાની રેલિંગ બનાવીને કોર્ડન કરી દેવામાં આવી છે, પણ આશ્રમવાસીઓ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરતા નથી અને ફરિયાદમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે। કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, જીએસટીવી, અમદાવાદ।